उत्तर पूर्वના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે આપણે 6 અથવા તો 7 તારીખથી ધીમે ધીમે ઠંડીનો રાઉન્ડની શરૂઆત થશે। જો કે 2024ના જે આ શિયાળાની શરૂઆત થઈ એમાં એકાદ ઠંડીનો સારો એવો રાઉન્ડ જોવા મળ્યો હતો, અને એ પણ માત્ર 2 અથવા તો 3 દિવસનો હતો, પણ કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ આપણે જોવા નથી મળ્યો। પણ આ જે 1 થી 2 દિવસની અંદર જે ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, આ ઠંડી છે ખૂબ સારી હશે। આમ જોવા જઈએ તો ગયા ઠંડીના રાઉન્ડની અંદર તાપમાન છે સૌથી નીચામાં નીચું વાત કરવા જઈએ તો લઘુત્તમ તાપમાન છે એ 11 થી 12 ડિગ્રી સુધી નોંધાયું હતું, પણ આ ઠંડીના રાઉન્ડની અંદર 10 ડિગ્રી કરતા પણ તાપમાન નીચે આવે તેવી શક્યતાઓ છે। અને આ ઠંડીનો રાઉન્ડ છે એ લગભગ 1 કે 2 દિવસ માટે 6-7 તારીખથી જે આ ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે, એ ઠંડીનો રાઉન્ડ લગભગ 4 અથવા તો 5 દિવસનો હશે। અને એ ઠંડીના રાઉન્ડની અંદર સૌથી વધારે ઠંડીનું જે તાપમાન નીચું જઈને ઠંડી જોવા મળે, જેની અંદર ઈડર, ઇકબાલગઢ જે ઉત્તર ગુજરાતનું ઈડર છે અથવા તો ઇકબાલગઢ છે, પાલનપુર છે, વાવ ને થરાદ તાલુકો છે, એ સાથે કચ્છના નલિયા હોય, માંડવી હોય ને મુન્દ્રા તાલુકો છે, એની અંદર ખાસ 10 ડિગ્રીથી પણ નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે। અને સૌરાષ્ટ્રમાં પણ લગભગ અમરેલી, જુનાગઢ અને ઉના જેવા વિસ્તારોની અંદર તાપમાન છે ખૂબ નીચું જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને એકંદરે જોઈએ તો બીજા વિસ્તારોમાં પણ સારો એવો ઠંડીનો માહોલ જોવા મળશે। સામાન્ય રીતે જોવા જઈએ તો શિયાળાનો જે રેગ્યુલર શિયાળાની જે શરૂઆત થતી હોય એમાં બપોરના ટાઈમે આપણે ગરમીનો ઉકળાટ જે આપણે જોવા મળતો હોય છે, પણ હવે આવતીકાલથી બપોરના ટાઈમે પણ થોડુંક વાતાવરણ છે ઠંડુ લાગશે અને આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે, કેમ કે ઉત્તર ભારતમાં એક મજબૂત WD ત્યાંથી પસાર થઈ રહ્યું છે, અને ત્યાંથી જે પવનોની અસર જે હવે આપણે થવાની છે 1-2 દિવસની અંદર, એટલે એને કારણે ગુજરાતની અંદર હવે ઠંડીનો રાઉન્ડ આવશે। જો કે આ રાઉન્ડ છે 4-5 દિવસનો, એમાં પણ આપણે એક પ્રકારે કોલ્ડ વેવ ન કહી શકાય, પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે આપણે આને ગણી શકાય। એટલે એક પ્રકારે કોલ્ડ વેવ નહીં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે। અને 2024ના જે આ શિયાળો ચાલુ થયો છે, આ શિયાળાની સૌથી વધારે ઠંડી છે એ આ રાઉન્ડથી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। એના પછી પણ આગળ જેમ જેમ WD પસાર થતા જશે એમ ઠંડી પણ વધતી જશે। અને અત્યાર સુધી આપણે શિયાળો તો ચોક્કસથી જોવા મળતો હતો, પણ જે કાતિલ ઠંડીનો એનો અનુભવ ન થતો હતો, એ કાતિલ ઠંડીના અનુભવની શરૂઆત છે એ હવે આપણે 1-2 દિવસમાં થઈ જશે।